કપાસ બજારમાં આજે આવું થયું છે। કપાસમાં ખાસ ધ્યાન રાખજો, તેની વિગતવાર અપડેટ આપણે આપશું। પરંતુ આજે તારીખ 4/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા 1950, રાજકોટ 1920, માણાવદર 1925, અમરેલી 1900, બોટાદ 1900, મોરબી 1620, જામજોધપુર 1755, હળવદ 1728, જેતપુર 1856, ધારી 1675, સાવરકુંડલા 1836, વિસનગર 1651, ગોંડલ 1881, બગસરા 1655, જામનગર 1575, ભાવનગર 1821, જસદણ 1875, ઉનાવા 1681। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે બાબરા 1950, રાજકોટ 1920, માણાવદર 1925, અમરેલી અને બોટાદ 1900 ખૂબ સારામાં સારી ઊંચી સપાટીએ કપાસ બજાર આજે તારીખ 4/5/2026ના રોજ અથડાઈ રહી છે। હવે કપાસ બજારમાં આજે આવું થયું છે, કપાસમાં ખાસ ધ્યાન રાખજો। તેનો અર્થ ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા અત્યારે ખૂબ સારી એવી તેજીમાં ઉછળી રહ્યા છે। આજે તારીખ 4/5/2026ના રોજ 4:46 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.74 જેટલો ઘટીને 83.45 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। અને આપણો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 122 રૂપિયા જેટલો વધીને 3500ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। અને જૂન 2026નો વાયદો 122 રૂપિયા જેટલો વધીને 3534ની આસપાસ ચાલી રહ્યો છે। આની અસર આવતીકાલે હાજર કપાસ બજારમાં કેવી થાય છે તેનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે કપાસિયા ખોળ એ કપાસની આડ પેદાશ છે। કપાસિયા ખોળમાં ઉછાળો આવે એટલે કપાસ બજારમાં પણ તેની સીધી જ અસર આવતીકાલે જોવા મળશે। અને આજે ગુજરાતના અનેક સેન્ટરોમાં 1900 અને 1900ની ઉપરની સપાટીએ અતિ સારો કપાસ હોય તો તેના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાઈ રહ્યા છે। આપણી શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ 62,000થી 62,500, કપાસિયા 20 કિલોના ભાવ 830થી 890, કપાસિયા વોશ 1440, કપાસિયા ખોળ 60 કિલોની બ્રાન્ડ આવે છે, 60 કિલો વજનવાળી ગુણીનો ભાવ બ્રાન્ડનો 2350થી 2450ની આસપાસ ચાલી રહ્યો છે। રાજકોટમાં કપાસની આવક 7,000 મણ જેટલી આજે જોવા મળી હતી। સમગ્ર દેશમાં રૂની આવક 305 લાખ ગાંસડીની આસપાસ થઈ રહી હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે। હવે ખેડૂત મિત્રો, વિદેશી રૂની ગાંસડી ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ગાંસડીનો ભાવ આપણા ભારતીય રૂપિયામાં કેવા ભાવમાં ચાલી રહ્યો છે તેની માહિતી પણ આપણે જોઈ લઈએ। શંકર રૂની ગાંસડી 30/4/2026ના રોજ 61,700 રૂપિયા ભાવ હતો, તેમાં 400 રૂપિયાનો વધારો થઈને 1/5/2026ના રોજ 62,100 થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 30 તારીખે 61,155 રૂપિયા ભાવ હતો, તેમાં 1,484 રૂપિયા જેટલો વધારો થઈને પહેલી તારીખે 62,639 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 30 તારીખે 61,657 રૂપિયા ભાવ હતો, તેમાં 1,257 રૂપિયા જેટલો વધારો થઈને પહેલી તારીખે 62,914 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે ફેરફાર નથી એટલે
80,861 ભાવ છે અને ચીનના જુલાઈ વાયદામાં પણ ફેરફાર નથી એટલે 80,458 ભાવ છે. બ્રાઝિલના રૂના ભાવમાં પણ ફેરફાર નથી એટલે 62,170ની સપાટીએ અત્યારે બ્રાઝિલના રૂના ભાવ આપણને જાણવા મળી રહ્યા છે. ટૂંકમાં આપણે ત્યાં આજની તારીખે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ 2-3 દિવસ પહેલાં કરેલી હતી કે અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ છેલ્લી વેણીનો કપાસ હોય તો 1500 અને 1550, અતિ સારો કપાસ હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે 1775 અને 1800, અને એક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે 1910 સુધી પણ અમુક જગ્યાએ અને 1920માં પણ ગામડે બેઠા કપાસ મંગાઈ રહ્યો છે તેવી કોમેન્ટ ખેડૂતો દ્વારા અમને 2-3 કે તેનાથી વધારે દિવસો પહેલાં કરેલી હતી. ખાસ યાદ નથી, પરંતુ આજની તારીખે તમે જોઈ શકો છો કે 1950 સુધી ઊંચામાં ઊંચો ભાવ છે બોલાયેલો છે. એટલે ગામડે બેઠા પણ સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, કપાસમાં આ ભાવ વધારો શા માટે થઈ રહ્યો છે તેના ઘણા બધા કારણો હોય છે, જેમ કે ન્યૂયોર્ક કોટન વાયદાનું વધવું, આ ઉપરાંત ક્રૂડ ઓઇલમાં ખેડૂત મિત્રો વધારો આવે એટલે કપાસ બજારમાં તેની સીધી જ અસર જોવા મળે. હવે ક્રૂડ ઓઇલનો મે મહિનાનો વાયદો અત્યારે આપણે જોઈએ તો તેમાં 381 રૂપિયા જેટલો વધારો છે, એટલે 10,046ની આસપાસ ચાલી રહ્યો છે. ટૂંકમાં આપણે ત્યાં MCX ઉપર ક્રૂડ ઓઇલ વધે એટલે સમજી જવાનું કે વૈશ્વિક લેવલે જે ક્રૂડ ઓઇલના જે ફોરેન વાયદા ચાલી રહ્યા છે તેમાં પણ ઉછાળો હોય જ. અત્યારે ક્રૂડ ઓઇલનો વિદેશી ફોરેન વાયદો છે તે $3.35 જેટલો વધીને $105ની આસપાસ ચાલી રહ્યો છે. હવે તમે સમજી શકો છો કે ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમ પેદાશના ભાવ વધે એટલે આપણું જે સિન્થેટિક જે ફાઇબર છે જેને આપણે કૃત્રિમ રેસા તરીકે ઓળખીએ છીએ તે નાયલોન અને પોલિએસ્ટર, આ બંને બનાવવું મોંઘું પડે. પરિણામે શું થાય કે કાચા કપાસની માંગ નીકળે. કાચા કપાસની માંગ નીકળે એટલે ભાવ છે તે વધે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં રૂની આવકોમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સારી ગુણવત્તાવાળો કપાસ છે તેવા ખેડૂત મિત્રોએ ઘણી બધી આપણને કોમેન્ટ કરેલી છે કે 1775, 1800, અને આજની તારીખે ખેડૂત મિત્રો તમે આળસ કરતા નહીં, કોમેન્ટ કરજો, કારણ કે ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ છે તે કદાચ બાબરા ખાતે 1950 જેટલો બની શકે, કારણ કે લગભગ આનાથી ઊંચો ભાવ ગુજરાતના એકેય સેન્ટરમાં નથી જોવા મળતો. એટલે સારી ગુણવત્તાવાળો કપાસ કદાચ તમારે ત્યાં 1850ની ઉપરની સપાટીએ પણ આજની તારીખે કદાચ ભાવ છે તે બોલાઈ શકે છે. કપાસિયા ખોળની હાજર બજારમાં ખેડૂત મિત્રો આવતીકાલે અસર જોવા મળશે, કારણ કે આજે 5 વાગ્યે વાયદો બંધ થાય છે, એટલે આવતીકાલે કપાસ બજારમાં તેની ખૂબ સારામાં સારી હકારાત્મક અસરો છે તે જોવા મળશે. કપાસિયા વોશ પણ રિકવર થઈ રહ્યું છે, 1440ની આસપાસ અથડાઈ રહ્યું છે. NCDEX ઉપર ખેડૂત મિત્રો વાયદા બજાર અત્યારે બંધ થઈ ગઈ છે, જેમાં કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 112 રૂપિયા જેટલો વધીને 3490 અને જૂન 2026નો વાયદો 114 રૂપિયા જેટલો વધીને 3526ની આસપાસ બંધ આવેલો છે. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં તમે અમારું ધ્યાન દોરી શકો છો. ગામડે બેઠા તમારે ત્યાં કપાસ ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે ફટાફટ કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે લઈ શકો છો. આભાર.